અને એવરી હાર્ટ રિસ્પોન્સ ટુ ટેન્ડર લવ. ગમ્યો હોય પણ એ સંપર્ક એને ત્યાં કરી. ગુણાતન સ્વામી પણ વાત કરી કે ગમે હોય એને પણ વશ કરીએ તો આવડવું જોઈએ, અને નમી દઈએ, એને પૂછીએ, એનું રાખીએ, અનુસાર વશ કરીએ તો કાંઈ કઠણ નથી. જો આપણે એના થઈએ તો આપણા થઈ જાય. સંપર્કથી આ થાય છે. એક જ જણને સંપર્ક કરીને એને સાથે એને ઠેઠ સુધી પહોંચાડે, 6 મહિના વર્ષ સુધી સંપર્ક એક જ જણ, ડબલ સંખ્યા થઈ જાય આપણે. સત્સંગ વધ્યો કેમ તો બધા સંતો ભરા મંડી પડ્યા, તમે મંડી પડ્યા. જોગી મહારાજ કહેતા કે થશે બધું કામ થશે, તો એ સ્વામીના સંકલ્પથી આ બધા વિચારો ચાલ્યા છે, તો છે સત્સંગ આપણો વધ્યો છે. અને આ સ્વામિનારાયણ ભગવાનના વખતથી મહારાજે એ જ બધી વાત કરી, સંતોને એ જ ઉપદેશ આપ્યો છે. આપણા ગુણાતીત ગુરુઓ પણ સંપર્કમાં પાછા પડ્યા નથી. કોઈ ગમે હોય, નાનામાં નાનો, એને તુજ બુદ્ધિ જોઈ જ નથી. ગમે હોય આપણને પણ એની સાથે સંપર્ક કરીને વાત કાઢીને અને ઠેઠ ઊંચ કોટી સુધી એને લઈ ગયા છે. જે શાસ્ત્રી મહારાજ 100 જણને વાત કરે તો 5 જણને થતી, કેટલો સંપર્ક કર્યો છે. 100 જણને કેટલી વાર બેઠા હશે ત્યારે 5 જણને આ જ્ઞાન થતું. એટલે પાછા પડ્યા નથી. નિર્ગુણ સ્વામી અત્યારે તો 15 વર્ષની ઉંમર હતી, નિર્ગુણ કિશોર અવસ્થા, 14 કલાક વાત કરી શાસ્ત્રીમાં, એક ધારા. કેવું કહેવાય. અને યોગી આપે એમને 51 સાધુ બનાવે. સંપર્ક એકને સાથે બેઠા છે, મૂંઝવણ ટાળી છે, બળ આપ્યું છે, પ્રેરણા આપી છે, સેવા બધી ભક્તિમાં જોડ્યા છે, વ્રત ઉપવાસ જોડ્યા છે. સંપર્ક પર્સનલ એકને જનરલ કથા વાર્તામાં બધું હોય અસર કરે છે, પણ સંપર્ક જેટલું કામ કે મને તો અનુભવ 10 વર્ષ તે કથા વાર્તા કરીએ જાહેરમાં સભામાં, અને એને 1 કલાકનો સંપર્ક હોય પર્સનલ સિટિંગ, એ જે એને અસર કરે એવું નથી કરતી.